અમદાવાદમાં વધુ એક પરિવારને મૃતદેહ સોંપાયો છે તો અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી ડીએનએ મેચ થતાં જ વધુ એક પરિવારને મૃતદેહ સોંપાયો છે। ખુશ્બુ રાજ પુરોહિત નામની મહિલાનો મૃતદેહ તેના પરિવારને સોંપાયો છે। ખુશ્બુના પિતા ભારે આક્રંદ સાથે પીએમ રૂમમાં ગયા। અગાઉ ખુશ્બુને 10 તારીખે લંડન જવાનું હતું। 10 તારીખની ટિકિટ ન મળતા 12 તારીખની ટિકિટ કરાવી હતી તેણે। જાન્યુઆરીમાં ખુશ્બુ રાજ પુરોહિતના લગ્ન થયા હતા। લગ્ન બાદ પ્રથમ વખત પતિને તે મળવા માટે લંડન જઈ રહી હતી। અમદાવાદથી જ લંડનની ફ્લાઇટ ક્રેશ થઈ, જેમાં ખુશ્બુના પિતા ભારે આક્રંદ સાથે પીએમ રૂમમાં ગયા। સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાયા છે। જે કિંજલ, વધુ એક પરિવારને મૃતદેહ સોંપાયો છે, શું વિગત? ગઈકાલથી જે મૃતદેહ છે તે સોંપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં જે 12 જેટલા જે મૃતદેહ છે તે પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે। જેમ જેમ ડીએનએ રિપોર્ટ આવતા જાય છે તેમ તેમ પરિવારજનોને જાણ કરવામાં આવે છે અને જે ડેડ બોડી છે તે સોંપવામાં આવે છે। અત્યારે પણ જે રાજસ્થાનની યુવતી છે ખુશ્બુ રાજ પુરોહિત, તેના પરિવારને જે પીએમ રૂમમાં બોલાવવામાં આવ્યો છે, તેના પિતા છે તે ખૂબ જ ભારે આક્રંદ સાથે પીએમ રૂમમાં ગયા છે, કારણ કે તેમની જે લાડલી હતી તેના લગ્ન હજુ જાન્યુઆરીમાં જ થયા હતા અને જાન્યુઆરી બાદ તે પ્રથમ વખત જે લંડન જઈ રહી હતી પોતાના પતિ પાસે, પરંતુ તેના પતિ પાસે જતા પહેલા જ જે આ પ્લેન દુર્ઘટનામાં તેનું જે મોત છે તે થયું છે। ડીએનએ રિપોર્ટ મેચ થઈ જતા હવે જે તેની ડેડ બોડી છે તે પરિવારજનોને સોંપવામાં આવશે। સામે જે એમ્બ્યુલન્સ છે તે આવી ચૂકી છે અને એમ્બ્યુલન્સમાં હવે કોફિનની સાથે સાથે જે એના તે જે બોડીને પણ જે સોંપવામાં આવશે, એટલે કે પરિવારને પણ અંદર બોલાવવામાં આવ્યું છે અને પરિવારની સાથે જે 2 લોકોને અંદર બોલાવાયા છે, તેના પિતા અને તેમની સાથે અન્ય એક જે લોકો છે તેને બોલાવવામાં આવ્યા છે। પરિવાર છે તે અત્યારે ખૂબ જ શોકમાં છે, કારણ કે જ્યારે એકાએક પરિવારમાંથી કોઈ વ્યક્તિ છે તે જતું રહે તેનાથી જે ભારે હૈયા સાથે તેઓ અહીંયા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 દિવસથી છે। પરિસરનો માહોલ પણ જે ખૂબ જ ગમગીન ભર્યો છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં જે આક્રંદ કરતા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે, તે પીએમ રૂમ હોય, કોલ્ડ સ્ટોરેજ હોય, બીજે મેડિકલ હોય, તમામ જગ્યાએ જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે અને એક બાદ એક જે ડીએનએ રિપોર્ટ આવતા જાય છે તેમ તેમ પરિજનોને પણ જાણ કરવામાં આવે છે અને પરિવારો છે તે ખૂબ જ ભારે હૈયે જે પોતાના સ્વજનનું જે મૃત્યુ થયું છે તેમના ડેડ બોડી લેવા માટે પહોંચે છે। જે પોલીસ એસ્કોર્ટ સાથે જે ડેડ બોડી છે તે પરિવારને સોંપવામાં આવે છે, પરંતુ આ ઘટના એટલી દર્દનાક છે કે જે લોકો માત્ર સાંભળે છે તેની પણ આંખો ભીની થઈ જાય છે। પરંતુ જ્યારે લોકોના જે નિર્દોષ લોકોના આમાં મોત થયા છે તે તમામ પરિવાર ઉપર અત્યારે એક આફતનો પહાડ છે તે આવી પડ્યો છે અને તેના જ કારણે તમામ જે પરિવારોની આંખો છે તે અત્યારે રડી રહી છે। જી વાત કરવામાં આવે તો કેટલી એમ્બ્યુલન્સ તો તૈનાત કરવામાં આવી છે, કારણ કે જેમ જેમ ડીએનએ મેચ થઈ રહ્યા છે ને તેમ તેમ મૃતદેહ પરિવારને સોંપવામાં આવી રહ્યા છે, તો એમ્બ્યુલન્સ કેટલી અત્યારે ખડે પગે છે અને કર્મીઓ કેટલા ખડે પગે ફરજ બજાવી રહ્યા છે? એટલે કહી શકાય કે જે એમ્બ્યુલન્સની પણ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે, શબવાહિનીની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે, કારણ કે જેમ જેમ ડીએનએ રિપોર્ટ મેચ થશે તેમ તેમ જે ડેડ બોડી છે તે પરિવારને સોંપવામાં આવશે, એટલે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેને માટે થઈને જે સરકાર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે। 100 કરતાં પણ જે વધારે એમ્બ્યુલન્સ હોય, શબવાહિની હોય કે પછી તમામની જે વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે। કોફિન પણ મંગાવી લેવામાં આવ્યા છે। જેમ જેમ ડેડ બોડી સોંપવામાં આવશે તે તમામ ડેડ બોડી છે તે કોફિનમાં મૂકીને તમામ જે એસઓપી સાથે ગાઈડલાઈન પ્રમાણે જે ડેડ બોડી છે તેને અહીંયા
અહીંયાથી મોકલવામાં આવશે. પરિવારજનોની સાથે જે પોલીસના જવાનો છે તે પણ જશે, સાથે જે જિલ્લાના મામલતદાર હશે તેમને પણ અહીંયા બોલાવવામાં આવશે. એટલે કે ચુસ્ત એસ્કોર્ટની સાથે જે ડેડ બોડી છે તે અહીંયાથી પરિવારજનના ઘર સુધી, સિવિલથી લઈને પરિવારજનના ઘર સુધી પહોંચાડવામાં આવશે. અત્યાર સુધી 31 લોકોના જે પીએમના રિપોર્ટ છે, ડીએનએ રિપોર્ટ છે તે આવી ચૂક્યા છે. તમામ જે ડેડ બોડી છે તેના પીએમ કરી દેવામાં આવ્યા છે અને એફએસએલમાં તમામ જે રિપોર્ટ છે તે મોકલવામાં આવ્યા છે. જેમ જેમ હવે ડીએનએ રિપોર્ટ આવશે તેમ તેમ આ જ પ્રમાણે જે પરિવારને જાણ કરવામાં આવશે અને આવી જ રીતે એમ્બ્યુલન્સ બોલાવીને જે ડેડ બોડી છે તે પરિવારને સોંપવામાં આવશે. એટલે કે પરિવારજનો છેલ્લા 3 દિવસથી સિવિલ અને સિવિલની આસપાસ રહી રહ્યા છે, કારણ કે સરકાર દ્વારા જે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં પણ જે લોકો છે તેમાં અત્યારે ખૂબ જ દર્દનો માહોલ છે. પરિવારમાં શોકમાં ડૂબેલો તમામ પરિવાર છે. એટલે કે અત્યારે તેઓને જ્યાં જગ્યા મળે ત્યાં તેઓ રહી રહ્યા છે, કારણ કે તેમની કોઈ હાલત નથી. કારણ કે એક ઝાટકામાં જ્યારે પરિવારમાંથી માણસો ઓછા થઈ જાય ત્યારે તેઓનું મન છે તે સ્વીકારવા તૈયાર નથી થઈ રહ્યું. આ ખુશ્બુ નામની જે મહિલા છે તેની અગાઉ 10 તારીખે તે લંડન જવાની હતી, પરંતુ 10 તારીખની ટિકિટ ખુશ્બુને ન મળતા તેણે 12 તારીખની જે ટિકિટ છે તે કરાવી હતી અને 12 તારીખની ટિકિટ મળતા તે અમદાવાદથી જે લંડન જતી આ ફ્લાઇટ હતી તેમાં તેણે ઉડાન ભરી, પરંતુ તે ભારે સપનાઓ સાથે, કારણ કે પોતાના પતિને પહેલીવાર લગ્ન બાદ તે મળવા જઈ રહી હતી, એટલે ભારે ખુશી સાથે ખુશ્બુ પોતે ખુશ મિજાજ ખુશી રવાના થઈ હશે. પરંતુ તેના સપનાઓ આ જે પ્લેન ક્રેશમાં આગમાં હોમાઈ ગયા અને આ પ્લેન ક્રેશની આગ છે તે તેના સપનાઓની સાથે તેને પણ ભરખી ગઈ અને તેની સાથે તમામ જે અંદર બેસેલા યાત્રીઓ હતા, ડૉક્ટર મેસમાં જમી રહેલા જે સ્ટુડન્ટો હતા, તમામને આ આગ છે તે ભરખી ગઈ હતી. અત્યારે સિવિલ હોસ્પિટલમાં જે પીએમ રૂમ અને કોલ્ડ સ્ટોરેજમાં પણ જે ડેડ બોડી છે તે રાખવામાં આવેલી છે. ડીએનએની જે પ્રક્રિયા છે તે પૂર ઝડપથી ચાલી રહી છે. જેમ જેમ ડીએનએ રિપોર્ટ મળતા જશે તેમ તેમ પરિવારને ફોન કરવામાં આવશે. સિવિલ તરફથી જે નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે અને તે જ નંબરથી ફોન આવે તો પરિવારને અહીંયા જે પીએમ રૂમ આગળ આવવું તેવી પણ સૂચનાઓ વારંવાર આપવામાં આવે છે. અને જેમ જેમ પરિવારને ફોન આવે અને તેમ તેમ જે પરિવારો છે તે પણ પીએમ રૂમની બહાર પહોંચે છે અને ત્યારબાદ જે પરિવારજનો છે તે ખૂબ જ ભારે આક્રંદ સાથે પીએમ રૂમમાં જાય છે, કારણ કે જેટલી પણ ડેડ બોડી આવી છે તે બધી જે ડેડ બોડી છે તેની હાલત ખૂબ જ ગંભીર છે. તમામ જે ડેડ બોડી છે તે સળગી ચૂકેલી હાલતમાં અહીંયા આવી છે અને તે હાલત, જે ડેડ બોડીની હાલત જોઈને પરિવારજનો છે તેના હૈયા છે તે કંપી જાય છે, કારણ કે પોતાના હસતા રમતા માણસની આવી હાલત જોઈને તમામ જે પરિવારજનો છે તેના હૃદય છે તે કંપી ઉઠે છે અને એક બાદ એક જે ડેડ બોડીઓ છે તે પરિવારજનોને સોંપવામાં આવી રહી છે. 31 જેટલા રિપોર્ટ થઈ ચૂક્યા છે અને આ ખુશ્બુની બાદ જેમ જેમ પરિવારજનોને, અન્ય પરિવારજનોને પણ ફોન આવશે અને ત્યારબાદ તેઓ પણ જે પોતાના સ્વજનની જે મૃતદેહ લેવા માટે અહીંયા પીએમ રૂમ આગળ આવશે. અત્યાર સુધીમાં 12 જેટલા મૃતદેહ સોંપાયા હતા અને ખુશ્બુના મૃતદેહ સાથે કુલ 13 મૃતદેહ છે તે પરિવારજનને સોંપાઈ ચૂક્યા છે. જી બિલકુલ કિંજલ, આભાર આપનો. તો ખુશ્બુ રાજપુરોહિત નામની મહિલાનો મૃતદેહ તેના પરિવારને સોંપાયો છે.